જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. સ્વાગત છે તમારું મથુરા યાત્રાના આ એપિસોડમાં. મિત્રો, આજે આપણે મથુરાની યાત્રા કરી અને પહોંચીએ વિશ્રામ ઘાટ. તો આપણે આવી ગયા છીએ વિશ્રામ ઘાટ. વિશ્રામ ઘાટનું પૌરાણિક મહત્ત્વ ખૂબ છે. જ્યારે કંસનો વધ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ સ્નાન કરીને વિશ્રામ ઘાટ પર આરામ કર્યો હતો. 84 કોષની વ્રજયાત્રામાં વિશ્રામ ઘાટ એ મુખ્ય સ્થાન ગણાય છે. અને વિશ્રામ ઘાટ એ મથુરાની મધ્યમાં આવેલો ઘાટ છે. આમ તો ઘણા બધા ઘાટ યમુનાજીના કિનારે છે, પણ એમાં વિશ્રામ ઘાટનું વિશેષ મહત્ત્વ છે. ભગવાને અહીંયા આરામ કર્યો હોવાથી આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ છે. તો આપણે પ્રવેશ કરીએ વિશ્રામ ઘાટના ગેટ ઉપરથી. વિશ્રામ ઘાટમાં આપ જોઈ શકો છો, અહીંયા આજુબાજુ ઘણી બધી શ્રૃંગારની, વાસણની અને પ્રસાદની દુકાનો છે. તો આપ અહીંયા યમુનાજીના કિનારે વિશ્રામ ઘાટના દર્શન કરી અને વિશ્રામ ઘાટમાં યમુનાજીની આરતી કરી યમુનાજીની પૂજા કરી શકો છો. પૂજાનું તમામ સામાન આપણને અહીંયાથી જ મળી જશે. તો આવો વિશ્રામ ઘાટમાં જઈ યમુનાજીના દર્શન કરીએ. અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે, તો આપ તમામ મંદિરોના ભાવથી દર્શન કરી અને વિશ્રામ ઘાટ યમુનાજીની પૂજા કરી શકો છો. આપ જોઈ શકો છો વિશ્રામ ઘાટ આ યમુનાજીનો પ્રવાહ નિરંતર વહી રહ્યો છે અને યમુનાજીની આરતી ઘણા લોકો અહીંયા કરી રહ્યા છે. યમુનાષ્ટકમના પાઠ કરી યમુનાજીની પૂજા કરી રહ્યા છે. બોલીએ યમુના મહારાણી કી જય. તો આપણે અહીંયા આવી ગયા છીએ વિશ્રામ ઘાટના મુખ્ય આરતી સ્થળ પર. મિત્રો, સાંજના સમયે અહીંયા આરતી થાય છે અને મહાપ્રભુજીની 5મી બેઠક પણ અહીંયા છે. તો આ વિશ્રામ ઘાટનું પવિત્ર સ્થળ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા યમુનાજીનું મંદિર પણ આવેલું છે. તો જો આપ જોઈ શકો છો, શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીનું પ્રાચીન મુખ્ય મંદિર વિશ્રામ ઘાટમાં સ્થિત છે. તો મંદિરના દર્શન કરી, મા યમુનાજીની આરતી કરી, યમુનાષ્ટકના પાઠ કરી અને યમુનાજીની આજે આપણે પૂજા કરીએ. તો આવો સાથે મળી વિશ્રામ ઘાટે યમુનાજીની પૂજા કરીએ. તો આપ જોઈ શકો છો, આજે મથુરામાં આવેલો વિશ્રામ ઘાટ રેલવે સ્ટેશનથી લગભગ 4 કિલોમીટરના અંતરે વિશ્રામ ઘાટ સ્થિત છે. તો મથુરા આવી વિશ્રામ ઘાટથી આપની યાત્રા આપ શરૂ કરી શકો છો. આ છે કૃષ્ણ બલરામ મંદિર. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આપ એના પણ દર્શન કરી શકો છો. અહીંયા આપણે યમુનાજીની પૂજા કરી અને મા યમુનાજીની આરતી કરી યમુનાષ્ટકમના પાઠ સાથે યમુનાજીની પૂજા કરી. બોલીએ યમુના મહારાણી કી જય. આ છે યમુનાજીનો પ્રવાહ. રથયાત્રામાં 84 કોષની યાત્રામાં આ સ્થાનનું અનેરું મહત્ત્વ છે અને ભાવથી વૈષ્ણવો અહીંયા આવે છે અને પૂજા કરી યમુનાજીના આશીર્વાદની પ્રાપ્તિ કરે છે. આપ જોઈ શકો છો, નિરંતર યમુનાજીનો પ્રવાહ એ વહી રહ્યો છે. આ છે મથુરામાં આવેલો વિશ્રામ ઘાટ. ત્યારબાદ અહીંયા યમુના મહારાણીજીના ઘણા બધા મંદિરો છે. પ્રાચીન મંદિર છે અહીંયા કૃષ્ણ કનૈયા, કૃષ્ણ બલરામ મંદિર. આપ એના પણ ભાવથી દર્શન કરો. અને આ છે પૌરાણિક બાંધકામ ધરાવતું શ્યામ સુંદર યમુના મહારાણીજીનું મંદિર. તો આ એવી ખૂબ પવિત્ર જગ્યા છે. મિત્રો, વિશ્રામ ઘાટના દર્શન કર્યા બાદ આપણે હવે રાજાધિરાજ એવા દ્વારકાધીશની હવેલીના દર્શન કરીએ, જે અહીંયાથી ખૂબ નજીકમાં જ છે. તો આપ ચાલીને પણ જઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ રાજાધિરાજ દ્વારકાધીશજીના મંદિરના દર્શન કરવા માટે. તો આપ એનો પ્રવેશ દ્વાર જોઈ શકો છો. અહીંયા પણ ઘણી બધી દુકાનો છે, જે આપને ભોગ લગાવવા માટે મીઠાઈ અને ઘણી બધી શૃંગારની વસ્તુઓ મળી જશે. તો આપ અહીંયાથી લઈ ભગવાનને ભોગ લગાવી શકો છો. તો અહીંયા વિશ્રામ ઘાટથી ચાલીને પણ જઈ શકો એવું આ સુંદર સ્થળ છે. વિશ્રામ ઘાટ પર સ્થિત છે એવું રાજાધિરાજ દ્વારકાધીશજીનું મંદિર અહીંયા આવેલું છે. તો આવો એમના દર્શન કરી અને પાવન થઈએ. મિત્રો, અહીંયા આ મંદિરે દ્વારકાધીશજીને એટલે કે કૃષ્ણ ભગવાનને સમર્પિત છે. ઈસવીસન 1814માં શેઠ ગોપાલદાસજી એને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ગોપાલદાસ તારીખે. અને આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ પ્રાચીન મંદિર છે. અહીંયા રાજસ્થાની વાસ્તુકલાથી આ મંદિરનું નિર્માણ કરેલું છે. અને અહીંયા કૃષ્ણ ભગવાનની કાળા રંગમાં સંગમરમરની ખૂબ સુંદર મૂર્તિ છે.
અને કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજાના સ્વરૂપમાં બિરાજમાન છે. તો આપ જોઈ શકો છો ખૂબ જૂનું નકશીકામ રાજસ્થાની સ્ટાઇલમાં અહીંયા કરેલું છે અને અંદરનું જે વાતાવરણ છે એ ખૂબ જ ધાર્મિક અને પવિત્ર છે. મંદિરમાં ખૂબ સરસ મજાનું નકશીકામ જોઈ શકો છો. એવું આ દ્વારકાધીશનું મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને વૈષ્ણવ ધર્મનું મુખ્ય પ્રાચીન કેન્દ્ર છે આવે છે. તો આવું સૌ સાથે મળીને દ્વારકાધીશનું દર્શન કરીએ. મંદિરમાં દર્શન બંધ છે. મંદિરના દર્શનનો સમય છે સવારે 6:30 થી 10 વાગ્યા સુધીનો, 10:30 સુધીનો. આપ જોઈ શકો છો દર્શન ખુલી ગયા છે. તો આપ મને સ્ક્રીન પર દર્શન કરાવી રહ્યા છે. બોલીએ દ્વારકાધીશની જય. મિત્રો મંદિરમાં ખૂબ ભીડ છે અને કેમેરાની પણ મનાઈ છે, તેમ છતાં પણ આપણે દર્શન કર્યા છે. અને અહીંયા આપણા દર્શન માટે ગૂગલમાંથી લીધેલો ફોટો પણ આપણે મૂકીએ છીએ. તો આ છે દ્વારકાધીશજીનું ખૂબ પૌરાણિક મંદિર અને ત્યારબાદ અહીંયા પરિક્રમા માર્ગ છે. તો આવું સાથે મળીને દ્વારકાધીશજીના મંદિરની પરિક્રમા કરીએ. બોલીએ દ્વારકાધીશની જય. મિત્રો કણે કણમાં શ્રી કૃષ્ણનો વાસ હોય તેવું અહીંયા અનુભૂતિ થઈ રહી છે. ભાવિક ભક્તો, વૈષ્ણવો એ ભગવાન કૃષ્ણની ભક્તિના રંગે રંગાઈને દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે. તો સૌ ભાવથી દ્વારકાધીશજીના દર્શન કરીએ. આપ જોઈ શકો છો શ્રી મથુરામાં રાજાધિરાજ દ્વારકાધીશજીનું મંદિર. મિત્રો ત્યારબાદ આપણે આગળ ચાલીએ અને અહીંયાથી મંદિરે દર્શન કર્યા બાદ હવે આપણે જઈએ કંસ કિલ્લા પર. તો આ છે કંસ કિલ્લો. મિત્રો આ જ ગેટથી કૃષ્ણજીને લઈને વાસુદેવજી યમુનામાં પ્રવેશ કરીને નંદજીના ઘરે તેમને ગોકુળ મૂકવા ગયા હતા. તો આ છે કંસ કિલ્લો, જે ખૂબ જ પ્રસિદ્ધ છે, જ્યાં દેવકી અને વસુદેવજીને કંસે કેદ કર્યા હતા. આ એ જગ્યા છે. બાજુમાં જ યમુના નદી છે, જેને પસાર કરી વાસુદેવજી આ સ્થાન પરથી ભગવાન કૃષ્ણને બાળ સ્વરૂપમાં લઈ અને ગોકુળ મૂકવા માટે ગયા હતા. તો આ છે કંસ કિલ્લો. બાકીનું બાંધકામ તો નવું લાગે છે. તો ઉપરની જગ્યાએ પણ આપણે જઈને પણ એ જગ્યા જોશું કંસ કિલ્લો કેવો છે. તો આ છે કંસ કિલ્લા. કંસ ટીલા પણ એને હિન્દીમાં કહેવામાં આવે છે. તો અહીંયા કંસ ટીલા એવું બોર્ડ લગાવેલું છે અને ઉપર ચડવા માટેના અહીંયા થોડાક પગથિયા છે. થોડા પગથિયા આપણે ચડીને પણ ઉપરથી દ્રશ્ય જોઈએ કે ઉપરથી એ કેવો લાગે છે. તો મિત્રો આવી રીતે કાંઈક એ ઉપરથી દેખાય છે. એ પૌરાણિક જગ્યા છે બહુ. એટલે આપ જોઈ શકો છો બાજુમાં જ યમુના નદી વહી રહી છે અને અહીંયાથી જ એ વાસુદેવજી કૃષ્ણને મથુરા મૂકવા માટે ગયા એ આ જગ્યા છે મિત્રો. તો અહીંયા આપ એના પણ દર્શન કરી શકો છો. બોલીએ કૃષ્ણ ભગવાનની જય. તો બાળકૃષ્ણની લીલાનું આ પ્રથમ સ્થાન છે મિત્રો. ત્યારબાદ હવે આપણે લસ્સી પી લઈએ. અહીંયા ઘણા બધા લસ્સીના જગ્યાઓ છે. લસ્સી ઘણી બધી જગ્યાએ તમને મળશે. મથુરામાં ખાવા પીવામાં અને લસ્સી એ ખૂબ ફેમસ જગ્યા છે. અહીંયા વિશ્રામ ઘાટમાં દ્વારકાધીશજીના મંદિરની આસપાસ આ બધી જગ્યાઓમાં તમને બહુ બધું મળશે. અને અહીંયા આ બાજુથી પણ તમે ઘાટમાં જઈ શકો છો. આ છે દ્વારકાધીશજીનું મંદિર, એના આપણે દર્શન કર્યા. અને આ છે મથુરાની બજાર અને આ છે લસ્સીની શોપ. અને અહીંયાથી જ બાજુમાંથી જ આપ ઘાટમાં સીધા જઈ શકો છો. યમુનાજીના કિનારે આ મંદિર આવેલું છે એવું કહી શકાય. અને અહીંયા ઘણા બધા ઘાટ છે મિત્રો. ત્યારબાદ હવે આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણ જન્મભૂમિમાં, જે મથુરાની ત્રીજી જગ્યા છે. વિશ્રામ ઘાટ દ્વારકાધીશજીની હવેલીના દર્શન કર્યા બાદ આપણે કૃષ્ણ જન્મભૂમિ પહોંચી ગયા છીએ, જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. અને અહીંયા જેલની કલાકૃતિ અને ભગવાન કૃષ્ણનું ખૂબ સુંદર મંદિર છે. તો ત્યાંના પણ આપણે દર્શન કરીએ. આસપાસ ઘણી બધી શોપ છે જ્યાં તમને જમવાનું, નાસ્તો અને બાકીની બધી ચીજ વસ્તુઓ, પ્રસાદ, ભોગ અને ઘણી બધી વસ્તુઓ આપણને મળી રહેવી ખૂબ મોટી જગ્યા છે અહીંયા. અને આ છે પ્રવેશ દ્વાર. તો આપણે આગળ ચાલીને કૃષ્ણ જન્મભૂમિના સ્થાન પાસે પહોંચીએ અને તેમના પણ દર્શન કરીએ. તો ખૂબ સુંદર જગ્યા છે. આપણા મથુરામાં આવેલું ત્રીજું સ્થાન છે અને આ સ્થળના દર્શન પણ આપણે કરીએ. ખૂબ સુંદર જગ્યા આપણે દેખાય છે. તો અહીંયા અલગ અલગ પ્રવેશ દ્વાર છે. તો આગળ જઈએ અને આપણે દર્શન કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે કૃષ્ણ જન્મભૂમિમાં જવાનો પ્રવેશ દ્વાર.
અહીંયા કેમેરો અને બાકીની બધી ચીજ વસ્તુઓ ફોન અલાઉ નથી મંદિરમાં, એટલે આપણે લઈ જઈ નહીં શકીએ. તમને બહારથી જ બતાવીએ છીએ. અને આ ખૂબ સુંદર સ્થળ છે. તો આપ અહીંયા જોઈ શકો છો. રથ પણ આપણને ગેટ ઉપર દેખાય છે. અને આ છે ગૂગલમાંથી લીધેલો ફોટોગ્રાફ કે જે કૃષ્ણ ભગવાનની આ જેલનો ફોટોગ્રાફ છે. અને ત્યારબાદ આપણે દર્શન કરીએ કે અંદરથી આ મંદિર કેવું દેખાય છે, તો એના પણ આપ અંદરથી દર્શન કરી શકો છો મિત્રો. ત્યારબાદ આ છે કૃષ્ણ જન્મસ્થાન, કૃષ્ણ જન્મભૂમિના દર્શન આપણે અમે કરાવી રહ્યા છીએ. તો ગૂગલમાં ફોટોગ્રાફ અવેલેબલ છે, એમાંથી જ આપણે લઈને તમને દર્શન કરાવી રહ્યા છીએ. બોલીએ કૃષ્ણ ભગવાનની જય.